સોમવાર સુધી અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ। અષ્ટમી નવમી પર દેવી દુર્ગાને લાલ ચુનરી અને સુહાગનો સામાન અર્પણ કરો। ભગવાન શિવની સાથે દેવીની પણ પૂજા કરો। હાલમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે। આ નવરાત્રિની બે અગત્યની તિથિ 14મી જુલાઈએ અષ્ટમી અને 15મી જુલાઈએ નવમી હશે। જોકે નવરાત્રિના આખા 9 દિવસોમાં દેવીની વિશેષ પૂજા કરવી જોઈએ, પરંતુ જે લોકો દરરોજ દેવીની પૂજા નથી કરી શકતા તેઓ અષ્ટમી અને નવમી તિથિ પર પણ દેવીની પૂજા કરી શકે છે। આ બે તિથિએ દેવીની પૂજા કરવાથી અખૂટ પુણ્ય મળે છે। ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર દેવીની પૂજા કરનારા ભક્તોએ સવારે વહેલા ઉઠવું જોઈએ। સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। આ પછી દેવી માતા અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। ગણેશ પૂજા પછી દેવી દુર્ગા અને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ। માતાને લાલ ફૂલ, લાલ ચુનરી અને લગ્નની વસ્તુઓ અર્પણ કરો। શિવલિંગ પર બિલ્વના પાન, ધતુરાના ફૂલ ચઢાવો। કુમકુમથી દેવીનું તિલક કરો અને શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો। દેવી દેવતાઓને મીઠાઈ પણ અર્પણ કરો। ધૂપ અને દીવા પ્રગટાવો। મંત્રનો જાપ કરો। ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાય અને દેવી મંત્ર દુમ દુર્ગાય નમઃનો જાપ કરો। મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ। રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવો જોઈએ। પૂજા કરતા લોકોએ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। મંત્ર જાપ કરવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં શાંતિ અને પવિત્રતા હોય। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।